આકાશવાણી અમદાવાદ વડોદરા. અત્યારના મુખ્ય સમાચાર. આજથી સંસદમાં શિયાળુ સત્રનો આરંભ. આજથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા સકારાત્મકતા ખૂબ જરૂરી. અંતરિક્ષ ક્ષેત્રે ભારતના માત્ર 28 વર્ષના યુવાને મેળવેલી સિદ્ધિનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનું યુવા સ્ટાર્ટઅપ અગ્રેસર. સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં સતત વ્યાપક તબીબી સારવાર હેઠળ હાલ તેમની હાલત સ્થિર. તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ડીએમકેના ધારાસભ્ય માર્કંડેયની ધરપકડ. દિલ્હીમાં સલામતીના કારણોસર જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનો આગામી સૂચનાઓ સુધી બંધ કરાયા બાદ ખુલ્લા મુકાયા. રાજૌરી પૂંચમાં વરસાદનો કહેર, પૂર, ભૂસ્ખલન, ઓછામાં ઓછા 12 વ્યક્તિઓ લાપત્તા. અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા બીજા દિવસે પણ સ્થગિત. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયે ચોથો દીક્ષાંત સમારોહ યોજ્યો. બીટેક અને એમબીએ કાર્યક્રમોમાં 121 વિદ્યાર્થીઓ સ્નાતક થયા. વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે નવા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 460થી વધુનો તેમજ નિફ્ટીમાં 100 કરતાં વધુનો કડાકો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડે $90 પ્રતિ બેરલના સ્તરને પાર કર્યું. WTI ક્રૂડ પણ $85 પ્રતિ બેરલથી ઉપર પહોંચ્યું. પાકિસ્તાનમાં માલગાડીના 17 ડબ્બા પાટા પરથી ઉતર્યા. રેલ સેવા ખોરવાઈ. અરવલ્લી પોલીસે ગુજસી ટોક હેઠળ વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરી. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું. આર્જેન્ટિનાને 1-0થી હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. અને ભારતીય પુરુષ અને મહિલા ટીમ FIH યુથ હોકી એશિયન ચેમ્પિયનશિપ 2026 માટે મસ્કત માટે રવાના થઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.